જય માતાજી મિત્રો, બધા મિત્રોને વિકલાંગ ભાઈના જય શ્રી કૃષ્ણ. સપોર્ટ કરજો ફૂલ અને લાઈકો કરજો ધરાઈને મિત્રો. ઘડી લાઈવ થઈ ગયો મિત્રો. આપણી ગાડી આજે આવી ગઈ છે 108 ક્ષેત્રમાં આટો મારવા સાંજના ટાઈમે. સપોર્ટ કરજો મિત્રો ફૂલ અને સ્ટાર મોકલજો. જય માતાજી. જો તમને બતાડતો જ મારા ગામનું લોકેશન બધું લાઈવ રહેજો મિત્ર. જો મિત્ર ગામમાં ખેતરને અત્યારે હવે ખેડૂતને વાવવાની મોસમ આવી ગઈ છે મિત્ર. વાવવાની મોસમ આવી ગઈ છે. હવે ખેતર વાવવાનું બધા ખેડૂત હવે તૈયારીઓ કરે છે મિત્ર. આપણી ગાડી 108 હવે ક્ષેત્રમાંથી આંટો મારીને ટાઈમ પાસ કરી અને બેગ વિડીયા બનાવી અને મિત્ર હવે જાહેરી કરે. હવે ઘરે જાહેરી હવે ક્ષેત્ર ખેડૂતના માંડ ક્ષેત્ર આવા વરાપ્યા છે પણ હજી લીલા પડે છે થોડા ખેડૂતને. અને શિયાળાના 2-2.5 મહિના હવે બાકી રહ્યા છે. હવે ખેડૂતને જે કિસ્મતમાં હશે એ મળશે. સરકારે તો હજી કાંઈ રાહત કરી જ નહીં ખેડૂતને. હજી તો ફોર્મ ભરવાનું ચાલુ જ છે. હજી તો ફોર્મ ભરાવે કોઈ મતી યાદીને કોઈ સેનાને એમ ફોર્મ ભરવાનું મિત્રો ચાલુ રહે. હજી સરકારે કાંઈ ખેડૂતના ખાતામાં પૈસા નાખ્યા નથી. અને ખેડૂત બચારા હવે આ ક્ષેત્ર તો વરાપે છે ને હવે પણ હવે વગર પૈસે ખેડૂત વાવે. બીજા હિજવારા લાભવા શું કરવું શું ના કરવું ખેડૂત બધા વિચારમાં છે કે સરકાર શ્રી મોદી સરકાર ચારે ખેડૂતના ખાતામાં પૈસા નાખે અને થોડા ઘણા બીજવારા લાવી અને શિયાળુ પાક 2-2.5 મહિના બાકી છે તો 2-2.5 મહિનામાં કાંક વાવે. ખેતર જેવા શેડાના જા રાખે. અમુક શેડાના એને અમુકના શેડાના મિત્ર. જો મિત્રો મને દેખાડું હજી અમુક જારું વાઢા વગર ઊભી છે પાણીમાં જારું અમુક વાઢા વગરની ઊભી છે. ખેડૂતે વાઢા ખેતરમાં હજી ગારો હોય એટલે વાઢવાનો ખેડૂતને મેળ આવે નહીં મિત્ર. અને રોડ ઉપર ખાડા એવા આવે છે મિત્ર. ખાડા એવા આવે પણ રોડ હવે લવેંગ બાએ બનાવી દીધો છે ધારાસભ્ય. જે પાછળથી કામ ચાલુ છે. ગાય